નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ગઈકાલે શુક્રવારે માર્કેટે કમાલ કરી દીધી. બીએસઈ સેન્સેક્સ 2.5% એટલે કે 1961 પોઈન્ટ ચાલ્યો. 79,117 ઉપર બંધ આવ્યો સેન્સેક્સ. રોકાણકારોએ આનંદનો અનુભવ કર્યો અને રાહતનો શ્વાસ લીધો. વિદેશી રોકાણકારોએ 1,278 કરોડની વેચવાલી કરી, તો સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ 1,722 કરોડની ખરીદી કરી છે ગઈકાલે. અને માર્કેટ સમગ્ર દિવસ દરમિયાન પોઝિટિવ રહ્યું હતું. દર્શક મિત્રો, બીએસઈ અને એનએસઈ ઉપર કુલ ટોટલ 8,000થી પણ વધારે કંપની લિસ્ટેડ છે અને હજી નવી નવી કંપનીઓ પબ્લિક લિમિટેડ થઈને લિસ્ટેડ થતી જ રહે છે. હવે કોઈ પણ રોકાણકારે આ બધી કંપનીમાં રોકાણ કરવાનું પણ ન હોય અને કરી પણ ન શકે, સ્વાભાવિક વાત છે. પરંતુ દોસ્તો, ફંડામેન્ટલ એનાલિસિસ અને રિસર્ચ તો દરેક રોકાણકારે સતત કરતા જ રહેવું પડતું હોય છે. તદુપરાંત સતત જાગૃત અને એલર્ટ રહેવું પડતું હોય છે, કારણ કે ઘણી બધી કંપની એવી હોય છે જે સતત નુકસાની કરતી હોય છે. ઘણી બધી કંપની એવી પણ હોય છે જે ટકી રહેવા માટે સ્ટ્રગલ કરતી હોય છે, ઝઝૂમતી હોય છે. ઘણી બધી કંપનીના પ્રમોટર લોન એટલે કે કર્જ લઈને જવાબદારીથી છટકી જવાની ગોઠવણમાં પણ હોય છે. અને ઘણી બધી કંપની પ્રોફિટ કરતી હોય છે, ખૂબ જ સારી રીતે ચાલતી પણ હોય છે. આવી સારી રીતે ચાલતી પ્રોફિટેબલ કંપનીમાં શેર હોલ્ડરને સારું વળતર મળતું હોય છે. હવે આ સારી રીતે જે ચાલતી પ્રોફિટેબલ કંપનીમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. અમુક કંપની માત્ર પ્રોફિટેબલ હોય છે, તો અમુક કંપની થોડો વધારે પ્રોફિટ કરતી હોય છે અને અમુક કંપનીનો પ્રોફિટ ગ્રોથ ટકાવારીમાં ઘણો વધારે સારો હોય છે. અને આવા સારા ફંડામેન્ટલ વાળી અને સારા પ્રોફિટ ગ્રોથ વાળી કંપનીઓ શેર હોલ્ડર એટલે કે રોકાણકારોને વધારે વળતર આપતી હોય છે. માટે સ્ટડી અને સતત રિસર્ચ વધારે અનિવાર્ય બની જતો હોય છે. અને દર્શક મિત્રો, આપે જોયું જ હશે કે આ ચેનલ ઉપર હું કોઈ પણ લોચમાં ચાલતી હોય તેવી અથવા બેડ ફંડામેન્ટલ વાળી બરબાદ કંપની ઉપર વધારે ચર્ચા કરતો જ નથી. કોઈ કંપનીનો ઉલ્લેખ થયો હોય તો પણ મારી સ્પષ્ટતા હોય છે કે ઠીક છે અથવા કંઈ ખાસ નથી વગેરે. દર્શક મિત્રો, એક બીજી વાત કે આજે 23 નવેમ્બર એટલે કે આજે 2 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે, તેની મતગણતરી થવાની છે અને પરિણામ આજે આવી જવાનું છે. પરંતુ દોસ્તો, આપણા સદનસીબે આજે શનિવાર હોવાથી માર્કેટ બંધ છે અને આવતીકાલે પણ રવિવાર હોવાથી 2 દિવસ માર્કેટ બંધ છે. અને આ ચૂંટણી પરિણામથી આકસ્મિક આવતા આંધી, તોફાન અને વાવાઝોડાથી માર્કેટ આબાદ બચી જશે અને રોકાણકારો પણ બચી જશે. અને પાછો સમય 2 દિવસનો હોવાથી મોટા ભાગનું કામ એટલે કે ખરીદ, વેચાણ, વર્ષ ટ્રેડિંગ, આક્ષેપ, જવાબ, સિદ્ધાંતો અને સિદ્ધાંતોની બાંધછોડ વગેરે મોટા ભાગનું સમેટાઈ જશે. જોકે ગયા વખતે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા પછી પણ સરકાર રચવામાં મહારાષ્ટ્રમાં મહિનાઓ વીતી ગયા હતા, પરંતુ તે એક અલગ વાત છે. તેમ છતાં ચાલુ મતગણતરીએ જે માર્કેટને જોરકા ઝટકા લાગે તેનાથી તો આ વખતે માર્કેટ આબાદ બચી જ ગયું છે. અને વાત તો આપણે સારા ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપનીની કરવી છે, એક પોઝિટિવ ચર્ચા કરવી છે. તો સૌથી પહેલી કંપની છે દોસ્તો ફોર્ટિસ હેલ્થકેર. આ ફોર્ટિસ હેલ્થકેર હોસ્પિટલ સેક્ટરની એક મિડ કેપ કંપની છે. 51,700 કરોડની માર્કેટ કેપ છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ જે 184 કરોડ હતો, જે વધીને 193 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 136% છે. ઓપીએમ 20% છે. 1,166 કરોડના બોરોવિંગ સામે 7,092 કરોડનું રિઝર્વ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. કંપનીનું નામ છે ફોર્ટિસ હેલ્થકેર. આગળની કંપની છે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ સ્ટોક 2% પ્લસમાં રહ્યો છે. 23,818 કરોડની માર્કેટ કેપ છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 101 કરોડ હતો, તે ત્યાંથી વધીને 121 કરોડ થયો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. કંપનીનું નામ છે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આગળની કંપની છે
ઇન્દ્રપ્રસ્થ મેડિકલ 3,800 કરોડના માર્કેટ કેપ વાળી આ એક સ્મોલ કેપ કંપની છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 33 કરોડ હતો તે ત્યાંથી વધીને 42 કરોડ થયો છે. 33 કરોડના બોરોવિંગ સામે 433 કરોડનું રિઝર્વ છે આ કંપની પાસે. સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં એફઆઈઆઈએ તેમનું હોલ્ડિંગ વધાર્યું છે. આ એક સારી બાબત કહી શકાય. કંપનીનું નામ છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ. આગળની કંપની છે રેઇનબો ચિલ્ડ્રન મેડિકેર. 16,000 કરોડની માર્કેટ કેપ વાળી આ એક સ્મોલ કેપ કંપની છે. ઓપીએમ 35% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 63 કરોડ હતો તે વધીને 79 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 75% છે. 760 કરોડના બોરોવિંગ સામે 1,242 કરોડનું રિઝર્વ છે કંપની પાસે. પબ્લિકનું હોલ્ડિંગ 11.20% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવે તો આપ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મારા ચેનલને. આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. નમસ્કાર.